ક્યારેક ચટપટું ખાવાનું મન થાય તો ટી ટાઈમ સ્નેકમાં અથવા તો ઘરમાં નાની મોટી પાર્ટી રાખી હોય ને ત્યારે આ સોયા ચંક પોટેટો બાઇટ્સ બેસ્ટ છે. સાથે બનાવવા પણ સરળ છે. તમે એકવાર ખાશો ને એટલે એના દીવાના થઈ જશો. ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ, મોઢામાં મૂકતા ઓગળી જાય એવા છે. સાથે સ્વાદિષ્ટ એટલા છે ને કે એકવાર આ વાનગી ચાખી લીધા પછી વારે વારે બનાવશો અને ઘરમાં બાળકો અને યુવા વર્ગને તો ખાસ પસંદ આવવાના છે. તો ફ્રેન્ડ્સ, જો હજુ સુધી તમે આ બાઇટ્સ બનાવ્યા નથી ને તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. આ બાઇટ્સ બનાવવા માટે પ્રોટીનથી ભરપૂર એવા સોયા ચંક્સનો ઉપયોગ કરીશું. તો અહીં મેં અડધો કપ જેવા સોયા ચંક્સ લઈ લીધા છે. સાથે મેં ગેસ ઉપર પાણી પણ ઉકળવા રાખી દીધું છે. એમાં આ સોયા ચંક્સને ઉમેરી દઈશું. આ સોયા ચંક્સને 10 મિનિટ બોઇલ કરવાના છે, એટલે ફૂલીને ડબલ થઈ જશે. તો ચમચાથી એકવાર મિક્સ કરીને 10 મિનિટ આમ જ બોઇલ કરી લઈશું. થોડી વારમાં જ એ ફૂલીને ડબલ થઈ જશે. 10 મિનિટ હવે થવા આવી છે અને તમે જોઈ શકો છો સોયા ચંક્સ છે એ ફૂલીને ડબલ થઈ ગયા છે. તો હવે ગેસ બંધ કરી દઈશું અને આ સોયા ચંક્સને એક બાઉલમાં કાઢી લઈએ. અહીંયા મેં એક બાઉલમાં બરફના ટુકડા રાખીને ઠંડુ પાણી તૈયાર રાખ્યું છે. એમાં સોયા ચંક્સને ઉમેરી દઈશું જેથી જલ્દી ઠરી જાય. હવે 5 મિનિટ માટે સોયા ચંક્સને આમ જ રહેવા દઈશું. ત્યારબાદ આમાંથી સોયા ચંક્સને કાઢી લેવાના છે. હવે 5 મિનિટ જેવું થઈ ગયું છે અને સોયા ચંક્સને હાથેથી થોડા પ્રેસ કરીને વધારાનું પાણી કાઢીને મિક્સર જારમાં લઈ લેવાના છે, કારણ કે સોયા ચંક્સને અહીં પીસી લેવાના છે. તો વધારાનું પાણી નિતારીને બધા સોયા ચંક્સને મિક્સરમાં લઈ લીધા છે. હવે ઢાંકણ બંધ કરીને પીસી લઈશું. હવે સોયા ચંક્સ પીસાઈ ગયા છે તો આની સાથે મેં એક બાફેલું બટેટું પણ લીધું છે. એને પણ ચીઝ ખમણવાની ખમણીથી ખમણી લઈશું એટલે કોઈ મોટા લમ્સ ના રહે અને સોયા ચંક્સ સાથે સરસ રીતના મિક્સ થઈ જાય. હવે બટેટાને ખમણી લીધું છે. ત્યારબાદ એક નાની મીડિયમ ડુંગળીને પણ ઝીણી સમારી લીધી છે. એને પણ સાથે ઉમેરી દઈશું. હવે આ બધી વસ્તુ સાથે 4 નંગ જેવી મેં કટિંગ બ્રેડ લીધી છે. તો આ બ્રેડના ટુકડા કરીને મિક્સર જારમાં લઈ લઈશું, કારણ કે અહીં આપણે બ્રેડ ક્રમ્સ બનાવવાના છે. બ્રેડ ક્રમ્સનો યુઝ કરીશું ને એટલે સોયા ચંક પોટેટો બાઇટ્સ છે ને ઉપરથી એકદમ ક્રિસ્પી કુરકુરા થશે, જેથી ખાવાની ખૂબ જ મજા આવશે. તો હવે બ્રેડના ટુકડા કરી મિક્સર જારમાં ઉમેરી દીધા છે અને એને પીસી લઈએ એટલે આવા બ્રેડ ક્રમ્સ તૈયાર થઈ જાય. હવે આ બ્રેડ ક્રમ્સમાંથી 2 ચમચી જેવા બ્રેડ ક્રમ્સ મિશ્રણમાં ઉમેરી દઈશું. સાથે 2 ચમચી જેવો કોર્નફ્લોર ઉમેરીશું, જેથી બાઇન્ડિંગ સરસ આવે. બહુ વધારે નહીં ઉમેરવાનો, 2 ચમચી જેવો જ ઉમેરવાનો. હવે મસાલામાં 1 ચમચી જેવા ચીલી ફ્લેક્સ લીધા છે. સાથે ઓરેગાનો અને પિઝા સિઝનિંગ પણ મિક્સમાં લીધા છે. એ પણ 1 ચમચી જેવા લીધા છે. હવે આ બાઇટ્સ એકદમ ટેસ્ટી થાય ને એટલે 1 ક્યુબ જેવું પ્રોસેસ ચીઝ ઉમેરી દઈશું, જે બધાને ભાવતું હોય છે. આ ચીઝ તો ખાસ ઉમેરવું, જેનાથી બાળકોને તો ખૂબ જ ભાવશે. તો ફ્રેન્ડ્સ, ચીઝ અહીં ખમણીને ઉમેરી દીધું છે. હવે અહીં ખાલી મીઠું જ ઉમેરવાનું બાકી છે. તો સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી એકદમ હળવા હાથે બધું મિક્સ કરી લેવાનું છે. હવે મિશ્રણ મિક્સ થઈ જાય ત્યારબાદ આ બાઉલને સાઈડમાં રાખીને એક સ્લરી તૈયાર કરીશું. તો 2 ચમચી જેવો કોર્નફ્લોર લઈશું, એમાં ચપટી મીઠું ઉમેરીને નાની ચમચી લાલ મરચું ઉમેરીશું અને મિક્સ કરીશું. સાથે થોડું પાણી પણ ઉમેરી દઈશું એટલે સરસ રીતના મિક્સ થઈ જાય અને સ્લરી તૈયાર થઈ જાય. આ કોર્નફ્લોરમાં પાણી એકદમ સારી રીતના મિક્સ કરી લેવાનું, જેથી લમ્સ ના રહે અને સ્લરીની કન્સિસ્ટન્સી છે એકદમ સ્મૂથ થઈ જવી જોઈએ. તો ધીરે ધીરે બધું મિક્સ કરી લેવાનું છે અને સ્લરી તૈયાર થઈ ગઈ છે. હવે જે આપણે મિશ્રણ તૈયાર કર્યું છે એમાંથી નાના નાના બોલ્સ વાળી લેવાના છે. હાથમાં થોડું તેલ લગાવી લેવું અને થોડો પોર્શન હાથમાં લઈને ગોળ ગોળ વાળી લઈશું, જેથી એક સરખા બોલ તૈયાર થઈ જાય. મિશ્રણમાં કોર્નફ્લોર અને બ્રેડ ક્રમ્સ ઉમેરેલા છે એટલે બાઇન્ડિંગ સરસ આવશે, પણ બહુ વધારે પડતા ના ઉમેરવા, નહીંતર આ બાઇટ્સ છે ને એ ખાવામાં થોડા કઠણ લાગશે. તો એ બાબતનું ધ્યાન રાખવાનું છે. હવે આટલા મિશ્રણમાંથી 25થી 26 જેટલા બોલ્સ તૈયાર થયા છે. હવે આ સોયા ચંક પોટેટો બાઇટ્સ એકદમ ક્રિસ્પી બને એ માટે એક બોલ્સને ટૂથપીકમાં લઈને સ્લરીમાં ડુબાડતા જઈશું, જેથી ઉપરથી સરસ બાઇન્ડિંગ આવી જાય. હવે સ્લરીમાં ડુબાડીને બ્રેડ ક્રમ્સમાં રાખીશું, જેથી બ્રેડ ક્રમ્સ ચારેય બાજુથી સરસ રીતના કોટ થઈ જાય. અહીંયા બ્રેડ ક્રમ્સ બાઇટ્સ ઉપર એકદમ સારી રીતના ચીપકી જશે. આવી રીતના બધા બોલ્સને એક પછી એક તૈયાર કરી લેવાના છે. તો સ્લરીમાં ડુબાડતા જઈશું અને બ્રેડ ક્રમ્સથી કોટ કરતા રહીશું. એટલે આવી રીતના બધા સોયા ચંક્સ પોટેટો બાઇટ્સને તૈયાર કરી લેવાના છે. હવે આટલી તૈયારી પછી મેં ગેસ ઉપર તેલ પણ ગરમ કરવા મૂકી દીધું છે. હવે આ બાઇટ્સને તળી લેવાના છે. તો મીડિયમ તેલ ગરમ થઈ ગયું છે. આ સોયા ચંક્સ પોટેટો બાઇટ્સને મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર તળવા. સાવ લો ફ્લેમ પર પણ નહીં અને એકદમ હાઈ ફ્લેમ ઉપર પણ નથી કરવાના.
મીડિયમ ફ્લેમ ઉપર ધીરે ધીરે તળાશે એટલે થોડા ઘણા સેટ થઈ જાય પછી એની સાઈડ ચેન્જ કરવી. એક સરખો કલર આવે એટલે સતત ચલાવતા રહીશું અને જ્યાં સુધી ગોલ્ડન કલર આવી ન જાય અને ક્રિસ્પી ન થઈ જાય ત્યાં સુધી તળવાના છે. તો ફ્રેન્ડ્સ, અહીં આપણે એક પછી એક બધા સોયા ચંક પોટેટો બાઇટ્સને તળી લીધા છે. તમે જોઈ શકો છો એકદમ સરસ ગોલ્ડન ક્રિસ્પી દેખાઈ રહ્યા છે. અવાજ સાંભળીને જ તમને ખ્યાલ આવી ગયો હશે. તો ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવા આ સોયા ચંક્સ પોટેટો બાઇટ્સ તૈયાર છે. તો ફ્રેન્ડ્સ, તમને આજની આ રેસીપી કેવી લાગી? તમે પણ આ રીતના બનાવજો અને તમારો ફીડબેક અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી આપજો. હવે આ સોયા ચંક્સ બાઇટ્સને કોથમીરથી ગાર્નિશ કરી લઈએ અને ગરમા ગરમ સર્વ કરીએ. આજે મેં ટોમેટો સોસ સાથે સર્વ કર્યા છે, પણ તમારે મેયોનીઝ સાથે અથવા તો કોઈ પણ ડીપ સાથે સર્વ કરવા હોય ને તો કરી શકાય. તો ફ્રેન્ડ્સ, જો તમને આજની આ રેસીપી સારી લાગી હોય ને તો વિડીયોને લાઇક અને શેર કરજો. સાથે અમારી ચેનલ કિચન સિરીઝને સબસ્ક્રાઈબ કરી લેજો. અમારા ફેસબુક પેજને લાઇક કરી ફોલો કરી લેજો. તો ફરી મળીશું આવી એક ઉપયોગી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.